सुनिसारं सारं शुचिकनकबोटं परिददन् निचोलं कौसुम्बम् कटितटपटं चारुणरुचिं गौनारान् हैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रन्दुर्मेः रुचिजयतु नारायणमुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाः ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि નિષ્કુળાન સ્વામી આગળ વાત કરે છે કે જેમ તડિત તેજે મોતી પોરવવું તે પ્રમાદી કેમ પોરવી શકે પરવે કોઈ હોય પ્રવીણ પુરા તે તરત તૈયાર રહે તકે કેટલી હોશિયારી હોય ત્યારે મોતી પોરવાય વીજળી ઝબકારો કરે એમાં મોતી પોરવી લેવું કેટલી ઘણી વીજળી થાય ઠરી જાય બહુ ચતુર હોય
એ તકને ઝડપી લે. તકને ન ઝડપે, પોતે હેરાન થાય, બીજાને હેરાન કરે. રામા અવતારમાં રામચંદ્રજી આવ્યા, ભણેલો હોય કે અભણ હોય, વાંદરાએ તક ઝડપી લીધી. હનુમાનજી મહારાજે એ ખાટી ગઈ, વાનરો ખાટી ગઈ. કૃષ્ણ અવતારમાં ગોપીએ તપ ઝડકી, ભલે ગાયો ચારનારી હતી, દૂધ વેચનારી હતી, માખણ વેચનારી હતી, પણ એ ખાટી ગઈ. એના શાસ્ત્રમાં નામ લખાણા. ભગવાનની સાથે ભગવાનના ગુણાનુવાદ ગાતા હતા એવા ઋષિ મુનિઓ એ રહી ગયા. આમ દેખાય જ છે. ભગવાનની રૂચા બોલતા યજ્ઞ કરનારા એ રહી ગયા અને ગોપીઓ ખાટી ગઈ. જોવાની ખૂબી એ છે, ભગવાનના ચોટિયા ઉદ્ધવજી, યાદવ કુળના મોટેરા, પ્રકાંડ પંડિત. ઉદ્ધવજી જ્યારે અભણનો મહિમા સમજ્યા ને, ભગવાન કૃષ્ણ એમ બોલ્યા, એ ઉદ્ધવ, તું મારા કરતા અણુ માત્ર ન્યૂન નથી. તો ભગવાન જે કૃષ્ણને દેખાતું હતું એ બીજાને નહોતું દેખાતું. તમે વિચારો, શાસ્ત્રમાં કેટલી ચોખવટ અવતારો એ કરી છે. જીવાત્માના કલ્યાણ કરવા માટે એકેય અવતાર એવો નથી કે જીવાત્માનું કલ્યાણ ન કર્યું હોય. મુમુક્ષુનું કલ્યાણ કર્યું, પાપીનું કલ્યાણ કર્યું, પણ જાજા રહી ગયા. આપણને સંશય થાય, મારી ગોપીઓ ખાટી ગઈ ને આ કેમ રહી ગયા? રહી ગયા નહીં સમજાય નહીં એટલે રહી ગયા. રામાયણની અંદર ચોપાઈ લઈ ગઈ, ઘન ઘમંડન ભગર જત ગોરા, પિયહી ન ડર પત મન મોરા. આકાશમાં કાળા ડિબાંગ વાદળા જમ્યા હોય, મેઘ ગાજતો હોય, વીજળીના ચમકારા થતા હોય. ઘન એટલે વાદળું, ઘમંડ એટલે કાળા ડિબાંગ વાતાવરણ. ઘન ઘમંડ નભ એટલે આકાશ. ઘન ઘમંડ નભ ગરજત ઘોર, એટલો અવાજ કરતો હોય આપણા કાન ફાટી જાય, ધબધબાટી બોલાવતો હોય. ત્યારે ખેડૂતો બધાએ એના હૃદય મંડે નાચવા, આવ્યો આવ્યો, તૈયાર આવ્યો વરસાદ. ઘન ઘમંડ નભ ગરજત ઘોરા, પિયાહીન, એટલું બધું વાતાવરણ જામ્યું હોય અને વરસાદ ન આવે. તુલસીદાસ એમ કે પિયા, મારો પિયા દેખાતો નથી. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છે, વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવવો જોઈએ, આપણે રાહ જોઈએ છીએ, પણ ન આવે. ખેડૂત નિરાશ થઈને બેસી જાય. કારણ કે એની તાકાત છે, ગમે એને નચાવે. પછી તુલસીદાસ જે કડી લખી,
દામિની દમક રહત ઘન માહી ખલકી પ્રીત જથારથ નાહી. દામિની એટલે વીજળી, દામિની દમક એટલે ચમકારો, દામિની દમક રહત ઘનમાહી વાદળાની અંદર વીજળી રહે છે, ઓલાતી નથી વીજળી. પણ એનો ગુણ કેવો છે? દામી દમક રહત ઘનમાહી ખલકી પ્રીત જથારથ નાહી. થાય ઠરી જાય. લુચ્ચા માણસોની પ્રીતિ એવી હોય, થાય અને ઠરી જાય, થાય અને ઠરી જાય. રામાવતારમાં રામ ભગવાન 10,000 વર્ષ રહ્યા, કેવળ કલ્યાણ કરવા માટે રહ્યા. કેટલાનું કલ્યાણ થયું છે? ભગવાન તો આવ્યા આપણા માટે જ આવ્યા હતા, ભલું કરવા જ આવ્યા હતા, કલ્યાણ કરવા જ આવ્યા હતા. તકને કોઈ ઝડપી ન શક્યું. સીતા એક સમજ્યા. સીતાનો નહોતો વાઘ, નહોતો ગુનો, નહોતો અપરાધ, નહોતો દોષ, કોઈ ભૂલ નથી. લાખો ગુણ સીતામાં હતા. એ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું છે કે આવા સીતા હતા તો પણ રામ ભગવાને સીતાને મર્યાદાને રાખવા માટે સીતાનો ત્યાગ કર્યો. રામને ચિંતા થઈ, સીતાએ રામને ત્યાગ ન કર્યો, રામે સીતાનો ત્યાગ કર્યો. એના દુઃખમાં ભાગ લીધો, પોતે દુઃખ સહન કર્યું, પણ સીતાએ રામનો ત્યાગ ન કર્યો. કેવી કથા છે, તમે જુઓ તો ખરા. તમે બે જણા એવા છો, કંઈક સંકલ્પ લઈને એવા છો, તમને બંનેને અહીંયા શાંતિ થાય. આમ પગ દીધો છે ને તો આ તીર્થનો તમને આમ અહેસાસ થયો છે. ગામ કયું એમ પૂછે? હમણાં ગયા હતા ને સર, ત્યાં ગયા હતા મહેસાણા, ફોને કર્યો હતો. ઘણી વખત જગ્યા પ્રભાવ પડે, વ્યક્તિ પ્રભાવ પડે. શાસ્ત્રમાં લખ્યું આકૃતિ ગુણાનુકતિ હતી. આકૃતિ ઉપર એની પરીક્ષા થાય. આકૃતિ એટલે ચહેરો, ચહેરા ઉપર પણ પરીક્ષા થાય. પણ મુદ્દાની વાત એવી છે, ભગવાનને સંતો જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા હોય, ભગવાન, સંતો, આચાર્ય, પછી હરિભક્તો, મૂર્તિ, શાસ્ત્ર અને મંદિર, આ છળંગી સંપ્રદાયમાં એકેય એવું નથી કે આપણું કલ્યાણ ન કરે. ભગવાન સ્વામિનારાયણ એટલી બધી દયા કરી કે તમે ધજાના દર્શન કરશો તોય તમારું કલ્યાણ થાય, પણ મહિમા હોવો જોઈએ. કેટલી વાત આમ લઢીને આપને નાખે છે જીવમાં. તમે વિચાર કરો, આપણી જુવાની અવસ્થા કેમાં લેખે લગાડવી, એ ભગવાનના અવતારોને, સંતોને, હરિભક્તોને, આચાર્યને એને જ ફાવે.
પણ સમજે તો. સીતા સમજી ગયા તો ભગવાન સ્વામિનારાયણ ભલે અવતારના ભગત રહ્યા, પણ સ્વામિનારાયણને ઓકવું પડ્યું, વગર વાકે કાઢી મૂક્યા. જનક રાજાની દીકરી હતી, મિઠેશ્વરી હતી, છતાં પણ એને કાઢી મૂકી. શું એનો વાક હતો? તમારી જિંદગીમાં એનો તમે ભૂલ નહીં બતાવી શકો, એનો વાક નહીં બતાવી, એનો ગુનો નહીં બતાવી, એનો દોષ નહીં બતાવી શકો. છતાં પણ નહોતો વાક, નહોતો ગુનો, એને તર્ક ઉભો ન કર્યો. મને જેનો સંબંધ થયો છે હું એને છોડી દઈશ તો હું મોટો ગુનેગાર છું. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા. ભગવાન કે હું જો પૃથ્વી ઉપર ટેકો હોઉં ને તો ભક્તને લઈને ટેકો છું. ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા અને દાદા ખાચર, જીવબા, લાડુબા, નાની, પાંચાળી, શ્રુપ્રભા એને વશ ન થયા હોત તો ભગવાન એને વશ થઈને 29 વર્ષ એની ઘેરે રહ્યા. ભક્તાધીન ભગવાન છે, ભક્ત વત્સલ ભગવાન છે, ભક્તને આધીન છે. જેવો ભક્ત એવા ભગવાન એને આધીન. આપણે જો ભક્ત બનશું તો ભગવાન પૃથ્વી ઉપર છે જ. આપણે ભક્ત નથી બન્યા તો ભગવાન પૃથ્વી ઉપર નથી. તમે એવા બેસવાનો સમય અત્યારે જ છે તમારી પાસે. દિવસના તમે બેસો નહીં, બેહો. આજે તમારા હિતની વાત ન કરીએ તો એ ક્યારે અમે કરશું? સભા આવીને બેઠા એ તમને એમાંથી એક જ શબ્દ યાદ રહી તો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. અંત સમયે જો એક શબ્દ યાદ રહી જાય તો પણ એ જીવનું અતિશય રૂડું થાય. હવે એનું પ્રમાણ તમને આપું. ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તો પણ મારી કે તમારી નહીં, કે સંપ્રદાયમાં કોઈ પણની મૂર્તિ નહીં, ખુદ જેને આપણે માનીએ છીએ, જેની ઉપાસના કરીએ છીએ, જેનું ભજન કરીએ છીએ, એની મૂર્તિ અંતરમાં અખંડ એટલે તેલ ધારા અખંડ દેખાતી હોય તો પણ જે સ્થાનકની છે, જે લીલા કરી હોય તે સ્થાનકની છે, તે લીલાને સંભાળી રાખે, એ મૂર્તિને સંભાળી રાખે. મહારાજે કેટલું મૂર્તિ જેને અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ એટલે જેને ભગવાન એને સાક્ષાત્કાર થઈ ગયો છે એની વાત કરે છે. અંતરમાં દેખાય એની વાત, એને પણ જે અવતારને વિશે, જે સ્થાનક વિશે, જે લીલા કરી હોય એ ભક્તિ એને યાદ રાખવી. પછી મહારાજ એટલી વાત કરીને વાતને ફેરવે. મહારાજ કે બ્રહ્મચારી, સાધુ, પાળા એને સંભાળી રાખ, એની સાથે હેત રાખ. આ તો દેહધારી છે, પ્રકૃતિ વાળા છે, કુટેવ વાળા છે, આદત વાળા છે, એને સંભાળો. હે તમે વાંચજો ત્રીજું વચનામૃત, એને સંભાળી રાખ. આદત વાળા છે એને તો મહારાજની ભૂલ છે કે હું કઈ સમજાતું નથી. આ તમે જેવા કર્મ કરશો એવું તમને ફળ મળશે. મહારાજ એની ના નથી, પણ મહારાજ કે તમે શુભ કર્મ કરશો તમને એ ફળ મળશે, અશુભ કર્મ કરશો તો એ ફળ મળશે. તમે કોને સંભાળો છો? આ બધાને યાદ કર્યું, સંભાળી રાખવા.
અરે સારંગપુરના 7મા વચનામૃતમાં એમ કહ્યું, મહારાજના પોતાના જ શબ્દો છે. મહારાજ કે મનોમય ચક્રની ધારા. પેલા તો મન છે સ્થિર જ ન થયું, ધજાની પૂછડી જેવું છે, વાંદરા જેવું છે, એ સ્થિર થાય નહીં. એને પણ મહારાજે એમ કીધું મનોમય ચક્ર છે એ કેટલી એની ધારાઓ હોય, એમ આ દેહની ધારા છે એ 10 ચક્ર છે. મન છે એનો નિયંતા છે. એ જે ધારા છે એ ધારા મનોમય છે જ્યાં સ્થિર થાય, મહારાજના બેઠા છે જ્યાં સ્થિર થાય, જ્યાં એટલે ક્યાં નહીં, એટલે અવતારમાં નહીં, સંતમાં નહીં, ગમે ત્યાં. દેવતામાં સ્થિત થાય તો દેવતા, અવતારમાં સ્થિત તો અવતાર, સાધુમાં સ્થિત થાય સાધુ, આચાર્યમાં સ્થિત થાય આચાર્ય, ગમે ત્યાં સ્થિર થાય. સ્થિર થાય એમ જ નથી. અને જો એ સ્થિર થઈ ગયું અને તમને સંતોષ થઈ ગયો, તમે નિર્ભય થઈ ગયા, તમને લાગણી થઈ ગઈ, સંસાર માર્ગમાં લગ્ન ન થતા હોય, 40 વર્ષનો છોકરો થઈ ગયો હોય, એનો બાપે ચિંતા કરતો હોય, લગ્ન થઈ જાય પછી છોકરાને કેવો સંતોષ થાય, આમ નિરાશ થઈ જાય ને, હા કેટલાને વાતો કરશે, ઠેકાણું મળી ગયું, સારું મળી ગયું, આનંદ થયો. અરે તમારે ત્યાં આવે તો બાપુજી એટલા આમાં વખાણ કરતા હતા. અરે મેં કીધું એની ભૂલ છે શું છે, બાપુ વખાણ કરો. અરે મૌન સાહેબ ન મળ્યો તો અમારું હું, અરે બાપા મારા શબ્દ નથી બોલતો, પૂછજો બાપાને, ન મળ્યા તો શું થતું. ભગવાનને મૂકીને મોહન થાય ને વખાણ કરવાનું, એટલે તમે ભગવાનને શા માટે મૂકી દે એ તો કયો. કોઈ પણ તમને ઉપયોગમાં આવ્યા અને તમે એની પ્રશંસા કરી, એ પ્રશંસા સહન ન થાય તો જેને ન થાય તેને મુબારક, પણ સહન થાય એને તો કરવા દો. મહારાજ હતા ને, દાદા ખાચર ઉપર રાજી થયા. દાદા ખાચર એમ થયું મહારાજ માટે સરસ મજાનું એક મકાન બનાવ. એટલું આમ રાજી કરવા માટે બનાવ્યું આમ મકાન. આ છોકરો છે આમ રાજી કરવા માટે આમ કરે, અને મારા બાપને રાજી કરવા સરસ મજાનું બનાવે. પછી તમે રાજી ના તો છોકરો શું કે તમારા માટે કરી કરીને મરી ગયા તો તમે કઈ ધ્યાન દેતા નથી. પણ દાદા ખાતે એટલું હોશથી, એટલું પ્રેમથી, એટલી લાગણીથી, એટલો લગાવથી, એટલી શ્રદ્ધાથી મકાન બનાવ્યું. મકાન તે મારે ક્યાં પાડી નાખ્યું, દાદા ખાતે પાડી નાખ્યું. મહારાજ માટે બનાવ્યું અને દાદા ખાતે પાડી નાખ્યું. પાડી નાખ્યું. મહારાજ જેવું પાછું બને એવું પાછું બને, પાછું બને. વરે મહારાજ કે પાડી નાખ્યું, પાછું પડે, પાછું બને, પાછું પડે. 7 વખત મકાન એવું ને એવું, એમાં કોઈ ફરક નથી, સેમ ટુ સેમ. મહારાજ પછી રાજી, તર્ક ન કર્યો દાદા ખાચરે. કોણ ખાઈટો? એટલે આપણે દાદા ખાચરને યાદ કરી. વચનામૃતમાં ભગવાનને પેલા યાદ કરી, કોને યાદ કરી છે? વચન તો વાંચો, દાદા ખાચરના દરબારમાં કોણ હતું? દાદા ખાચરને યાદ કર્યા, દરબાર પછી યાદ કર્યો, પછી ભગવાનને યાદ કર્યા. તમારા કુટુંબમાં તમે પેલા કોને યાદ કરો? નહીં, તમારા કુટુંબમાં બાપ હોય, મા હોય, દીકરા હોય, 1000 લાખ માણસ બેઠી હોય ને, એમાં દીકરો જોવે કે મારો બાપ, મારી મા કેમ, માને ગોતી. બાપ ને મા બે બેઠા તો મા પાસે જાય, કારણ કે મા જોડ છે, પાત્ર જોડ. એ મા પાસે જાય તો ભગવાનને મૂકીને મા પાસે જાય, ગુનો છે? ગુનો નથી, એના પોષક. એમાં સત્સંગમાં મુક્તાન સ્વામી મા છે, સમજ્યા? મહારાજ કે મુક્તાન સ્વામી પાસે જાઓ. સંતો સાથે જેને લાગણી થાય, પણ એ સંત હોવા જોઈએ, ભગવાન ના હોવા જોઈએ.
પછી બાપ સવારે છોકરો ઉઠે અને છોકરો મળ વિષ્ટાથી ભરાઈ ગયો હોય, બાળુતું ભરાઈ ગયું હોય, ગંદો હોય આખો છોકરો, પણ એની માં જુએ છે, બાપ જુએ છે. બાપ અડે ને. પછી માં સવારના પોરમાં વાયદું કરવું હોય, છાશ કરવી હોય, હંજવારી કાઢવી હોય, પથારી કરવી હોય, શિરામણ કરવું હોય, એમાંથી પરવારી પછી બાળકને ઉઠાવે, નવરાવે, ધોવરાવે, આંજી દે અને છોકરાને કપડાં પહેરાવે. ઓલો બાપ કે આય મારી તો પેલા હું તો તું ઘોડિયામાં તેનો બાપ નહોતો, હતો જ. પણ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી માં બાપ એનો પોતાનું સુખ ન આપે. એમ સંત જ્યાં સુધી સાફ ન કરે ત્યાં સુધી ભગવાન એનું સુખ ન આપે. કેવી વાત છે, ધ્યાન રાખજો. હા, પછી હું ત્યાં આવી પાછો સમજાતો ને, હજી તો ભણે છે ને. હવે તારી પરીક્ષા એવી જોરદાર. જુવાની મોટા સંતો એમ કહે કે તમારી જુવાની ન દેખાવજે. અમને મોનસામી કે વારે વારે કે તમે માં થતા શીખજો, બાપ ન થતા. માં થવામાં માલ છે કે બાપ થવામાં માલ છે? માં થવામાં માલ. ગામડા ફરવા જાય ને મોનસા એમ કે માં થતા શીખજો. અમે આ શબ્દ યાદ રાખવી ને તો અમે ન્યાલ થઈ જઈએ. પણ બાપ થતા શીખીએ તો અમને અમારું દુઃખ આવે. એમ ભગવાનના ચાકર છે, આ સત્સંગના ગુલામ છે. અમારા જોગી સ્વામી કહેતા આ સત્સંગ છે ને આપણે ચાકર છે. ગમે એટલા મોટા થાય, તમે જુઓ ને ઓલા ઋષિ મુનિઓ વેદની રૂચાઓ બોલતા હતા, ભગવાને પોતે જ પરીક્ષા કરી. આપો ને ખાવા, ભલા ભાઈ એવું કીધું ખાવા આપો, સમય નથી, ના પાડી દીધી. તો ઓલી ઋષિ પત્નીઓ આવી કે લાવ લાવ ભગવાન હું ખાવું, બાળક ખાવા આવ્યું, તૈયાર કરી દીધું. ભગવાન ઉપર રાજી, જાઓ તમારા કામ. આજની તારીખમાં હજી કામ નથી કરવું પડતું એને, તમારે બધાને કામ કરવું પડે. લ્યો તમારે સાચું કયો, તમારે કયું, તમારી પત્નીનું કરો કે કેનું કરો. ગમે એટલો તોફાન કરતા હો ને તો ન્યા તમે ઢીલા થઈ જાઓ. તમે લેવા ગયા હતા એ આવ્યા નહોતા હો, તમે લેવા ગયા હતા ન્યા તમે ઢીલા થઈ જાઓ. આ જુઓ તો ખરા. એટલે મોટા સંતો એવું કહેતા, સાસુ વહુ ને બેને ભળે તમારો સંસાર માર્ગ સુધરી ગયો. સાસુ વહુને ન ભળ્યું એટલે સંસાર માર્ગ બગડી ગયો. આખા વર્ષનું 98 તમારું સુધર્યું તો આખું વર્ષ સુધરી ગયું. 98 બગડ્યું તો વર્ષ બગડ્યું. એ બેને બદલે તો છોકરાઓને સંતોષ. એ બેને ન ભળે તો ભલે બાપ થઈને રહ્યા, મા થઈને રહ્યા, છોકરાની દશા શું થાય? છોકરા એ તો આપણે આ છોકરો છે હવે ધ્યાન રાખવા જેવું છે. જુવાની બરાબર, જુવાનીમાં એની જુવાની ન દેખાય, એના કપાળમાં તિલક ચાલવો દેખાય, પૂજા કરતો દેખાય, મંદિરે જતો દેખાય, એકાદશી. ફાયદો ક્યારે થાય? એ વસ્તુ એને 25 વર્ષ સુધી રાખવાની. મંદિર, પૂજા, પછી એકાદશી દેવીનું 25 વર્ષ પછી તમે એની માં બોલશે, અમે ધાર્યું નહોતું અમારો છોકરો બનશે. માં ઓકી જ નાખે જ્યાં હોય ને, અમે ધાર્યું નહોતું અમારો છોકરો બનશે. લગ્ન કરવાનો સમય થતો ત્યાં તો એનું બધે થઈ ગયું, પ્રચાર થઈ ગયો હોય છોકરાનો. પછી લગ્ન કરવા સમયે ગોતવા તમારે ન જવું પડે, સામેથી પાત્ર આવે. દીકરો દેવો હોય તો ઓલી ઓને દ્યો, એ ફાયદો થઈ જાય. ઇન્ટરવ્યુ ખાલી 10 મિનિટનું હોય, 25 વર્ષ સુધી ભણવાનું. એવી આખી બધી આ વાતો છે. એમ મહારાજે એવી આ વાતો કરી. લ્યો એ મોતી ફોરવી લેવાનું છે આપણે. વીજળી થાય અને મોતી ફોરવી.
કળી એવી આવી ને મોતી પરોતા શીખો એ ખાઈટો, મોતી પરોતા ન શીખો ગમે એવો મોટો હોય તોય હાર્યો. લ્યો સત્સંગમાં દેશકાળ તો આવવાના જ છે, નાના મોટા ગ્રસ્તને ટેકરા ખાડે ટેકરા તો આવવાના જ છે. કાળજી રાખવી. એમ તમારે આને કાયમ ટોકવું, ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન રાખજો. કંટાળી જાય તો ટોકવો. આપણો છે, આપણે આપણા નહીં ટોકીએ તો બીજો કોણ ટોકશે? હે અમે એક રાજકોટમાં પધરામણી કરવા ગયા. સામે કંઈક ગયો ને આ સ્વામીને જ કીધું હાથ જો સ્વામી કે શું કેવું એ સ્વામી એટલું જ કીધું, અમે બીજા જેવા નથી. એ તમે પીપળામાં આવો દેખે કારું કંઈક જુદું દેખાય જાય. કથા વાર્તા થાય છે, સંતો પ્રેમથી બોલાવે છે, ભગતથી બોલાવે છે, અહીંયા જમવાનું પૂછે છે. જે ન્યાયશાસ્ત્રમાં લખ્યું આવકાર આપો, આસન આપવું, પછી જમાડવા, પછી પૂછું ક્યાં કામે આવ્યા છે. એમ અહીંયા બધું દેખાય છે, તમને એનું આશ્ચર્ય લાગતું નથી. એટલે આ તો બધાય બોલા, લે આ તો વાતું. એમ આ છોકરાને આ પીપળાને યાદ રહી જવું છે. એટલે ગયા તા ફાયદો થયો. મારા દાદા કહેતા હતી બરાબર હતું, હા દીકરા તું જાતો ખરા બરાબર, પણ અહીંયા આવે અને કથા વાર્તા બરોબર, જમવાનું કોઈ પૂછે નહીં, ઉતારવાનું કોઈ પૂછે તો તમારું શું થાય? બધી તમારી સગવડ હચવાય તો તમે રાજી થાવ. સગવડ ન હચવાય તો શું થાય? ગયા તા જોઈએ હવે કાંઈ નથી. એમાં આ નાનું છોકરું હોય ને એને પડી જાય, હા ગયા તો મહેમાન ઘેર આવ્યા, છોકરો પાણી દેતો હતો. અત્યારથી ટેવ પાડજો બરાબર. હા નગર તો આપણે હાલત ખરાબ છે આ કળિયુગમાં. ટેવ પાડવાની જ, ટેવ પડી છે કેવું બી કામ આવશે. રાજી કરવાનું કામ રાખવું, રાજી કરી લેવા. અવભાવ ન લો, અવગુણ ન લો. એ આપણે માટે નથી, અવગુણ છે બીજા માટે. બસ એટલી કાળજી રાખવી. તમે આવ્યા ને આ તમારું સૂત્ર, ગમે એમ બોલે એને મુબારક, આપણે માટે નથી, એમ આપણે કાળજી રાખવી. સહજાનંદ સ્વામી મહારાજ